નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટેસ્લા એજ્યુકેશન એન્ડ મોશનમાં તમારું સ્વાગત છે। અત્યાર સુધી આપણે ચેપ્ટર 1માં વિદ્યુતભારની લાક્ષણિકતા અને તેની સાથે સંકળાયેલી કેટલીક ભૌતિક રાશિની ચર્ચા કરી। આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 2 ઇલેક્ટ્રોસ્ટેટિક potential and capacitance। तो આપણે ધોરણ 10 ની અંદર વિદ્યુત સ્થિતિમાન એટલે કે પોટેન્શિયલ ની ચર્ચા કરી હતી। તમને કદાચ યાદ હશે। तो ये पोटेंशियल को આપણે ધોરણ 10 ની અંદર સામાન્ય સૂત્ર લખતા હતા V = W/Q, જ્યાં W ને આપણે કહેતા હતા વિદ્યુત સ્થિતિમાન એટલે કે પોટેન્શિયલ। જેમ જેમ આપણે આગળ વધતા ગયા તો ધોરણ 11 માં આપણે એક ચેપ્ટર ભણ્યા, એનું નામ હતું ઊર્જા, પાવર અને કાર્ય। તો આ ચેપ્ટરમાં જ્યારે આપણે કાર્ય વિશે સમજ્યા ત્યારે આ સૂત્રને જોઈને આપણને એમ થયું કે કુછ તો ગડબડ હે દયા। આ કાર્યની અંદર આ કાર્ય કયું, પણ આપણને ત્યારે વિદ્યુતભાર વિશે સમજ નહોતી। ધોરણ 12 માં જ્યારે ચેપ્ટર નંબર 1 આપણે વિદ્યુતભારની લાક્ષણિકતા જાણી, વિદ્યુતભારની લાક્ષણિકતાને સમજ્યા, ત્યારે મનમાં આપણો બીજો સવાલ ઉદ્ભવ્યો કે આ ક્યુ એટલે કે વિદ્યુતભાર કયો, પોઝિટિવ, નેગેટિવ, અને શું મૂલ્ય હોવું જોઈએ વગેરે વગેરે। તો જ્યારે ધોરણ 11 માં કાર્યની આપણને સમજ પડી તો આપણે જ્યારે પોટેન્શિયલ ટર્મ્સને ભૌતિક વિજ્ઞાનની અંદર સમજી રહ્યા હોઈએ ત્યારે બે વસ્તુ સમજવી ખૂબ જ અગત્યની છે। બે ભૌતિક રાશિ જેવી કે સ્થિતિ ઊર્જા અને બીજું છે કાર્ય, અને એ પણ સંરક્ષી બળ વડે થતું કાર્ય। તો સ્થિતિ ઊર્જાને આપણે કહેતા ફરી એકવાર વાપરી દઈએ કે ચેન્જ ઇન કન્ફિગરેશન। ચેન્જ ઇન કન્ફિગરેશન, કન્ફિગરેશનનો અર્થ એવો થાય રચનામાં થતો ફેરફાર। તો સામાન્ય વ્યાખ્યા સ્થિતિ ઊર્જાની અત્યારે આપણે હજુ પણ સ્થિતિ ઊર્જા વિશે કોન્સેપ્ટ ક્લિયર નથી કરી શક્યા, તો અહીંયા કરી લઈશું। તો ત્યાં એક સૂત્ર પણ જોયું હતું કે ડેલ્ટા U = -WC। આ શું છે WC? સફિક્સમાં C શું દર્શાવે છે? આનો અર્થ એવો થાય છે કે કન્ઝર્વેટિવ ફોર્સ દ્વારા થતું કાર્ય એટલે કે સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય। એનો અર્થ એવો થયો U final - U initial, કેમ કે ચેન્જનો અર્થ એવો થાય ફાઇનલ માઇનસ ઇનિશિયલ = -WC। અચ્છા, જો આ જ વર્કડન જેટલા મૂલ્યનું વર્કડન અને એ પણ બાહ્ય વર્કડન હોય W એક્સટર્નલ, તો આપણે લખી શકીએ W external = ડેલ્ટા U। આ બંને સૂત્રમાં તમે એક વસ્તુ માર્ક કર્યું હશે કે અહીંયા કાર્ય નેગેટિવ છે, અહીંયા કાર્ય પોઝિટિવ છે। ધેટ મીન્સ આપણે એવું લખી શકીએ કે W કન્ઝર્વેટિવ નેગેટિવ = W એક્સટર્નલ। આ કાર્ય વિશે સમજૂતી મેળવવી અને સ્થિતિ ઊર્જા વિશે સમજૂતી મેળવવી એટલી જરૂરી હતી કેમ કે પોટેન્શિયલ ટર્મ્સ, કોઈ પણ પોટેન્શિયલ ટર્મ્સ જ્યારે આપણે ડિફાઇન કરતા હોઈએ ત્યારે એક સ્થિતિ ઊર્જા અને કાર્યનો કોન્સેપ્ટ સમજવો અને એનો ફીલ લાવવું ખૂબ જ જરૂરી છે। તો આગળ પોટેન્શિયલ વિશે વધુ જાણવાનો પ્રયત્ન કરીએ અને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ। ચાલો જોઈએ મિત્રો। અચ્છા, બીજી એક વાત, જેને ચેપ્ટર નંબર 1 વ્યવસ્થિત રીતે સ્ટડી નથી કર્યું એને ચैप्टर नंबर 2 बहुत हार्ड पढ़ने वाला है भाई। तो आपने अगर नहीं किया तो पहले चैप्टर नंबर 1 को क्लियर कीजिए, उसके बाद चैप्टर नंबर 2 में ये वीडियो देखिएगा, ठीक। चलो હવે પોટેન્શિયલની આગળ ચર્ચા કરીએ। તો હવે જ્યારે પોટેન્શિયલની ચર્ચામાં કાર્ય વિશે સમજી લીધા પછી
આપણે કોઈક બિંદુ આગળ, ધારો કે કોઈ બિંદુ A છે, એ બિંદુ આગળ મારે પોટેન્શિયલ વ્યાખ્યાયિત કરવું છે, એટલે કે VA લખવું છે. તો મારે એક બીજું બિંદુ કન્સિડર કરવું પડે, અને એ બિંદુ કન્સિડર કરવામાં આવ્યું ઇન્ફાનાઇટ પર, અને એવું માની લેવામાં આવ્યું કે V ઇન્ફાનાઇટ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે ઇન્ફાનાઇટ અંતરે રહેલા બિંદુએ સ્થિતિમાનનું મૂલ્ય 0 હશે. અચ્છા, આ ઇન્ફાનાઇટ ટર્મ્સ છે ને ભૌતિક વિજ્ઞાનમાં વારંવાર આવે છે, પણ ઘણા બાળકોને એવું હોય કે ઇન્ફાનાઇટ ટર્મ્સ એટલે કે અનંતને માપી શકાય નહીં. ના, ભૌતિક વિજ્ઞાનની અંદર ઇન્ફાનાઇટ ટર્મ્સ એટલે રિલેટિવ છે. ધારો કે હું આવી રીતે આમ એકદમ ચોંટી જાઉં બોર્ડને, અને મારી આંખથી દિવાલનો ઉપરનો છેડો જોવાનો પ્રયત્ન કરું, તો એ મને દેખાશે નહીં. તો આ દિવાલ મારી આંખની સાપેક્ષે ઇન્ફાનાઇટ છે. તો ભૌતિક વિજ્ઞાનની અંદર ઇન્ફાનાઇટ ટર્મ્સ એ મેઝરેબલ છે, પરંતુ અમુક કન્ડિશનમાં એને ઇન્ફાનાઇટ સ્વીકારવામાં આવે છે. અચ્છા, તો કઈ રીતે સૂત્ર લખી શકીએ આનું? આપણે 10મા ધોરણના સૂત્ર પરથી જ, પણ જુઓ જરા, આ આપણી ક્યાંથી, તો કે ભાઈ ઇન્ફાનાઇટ ઉપર કોઈક ચાર્જ Q, જેને આપણે ટેસ્ટ ચાર્જ કહીશું. ટેસ્ટ ચાર્જ એટલે કે પરીક્ષણ વિદ્યુતભાર, અને આ પરીક્ષણ વિદ્યુતભાર પોઝિટિવ હશે અને યુનિટ હશે, એટલે કે એકમ વિદ્યુતભાર ધરાવતો હશે. આનો અર્થ એવો થાય કે આનું મૂલ્ય આપણે નાનું લેવું પડે. કેમ નાનું? કારણ કે જ્યારે પણ આ વિદ્યુતભાર આ એ આગળ ઇલેક્ટ્રિક ફિલ્ડ રહેલી હોય એમાં પ્રવેશ કરશે, ત્યારે આ વિદ્યુતભારને લીધે ઉત્પન્ન થતી ઇલેક્ટ્રિક ફિલ્ડની અસર આ ઇલેક્ટ્રિક ફિલ્ડ પર થવી જોઈએ નહીં. તો જ્યારે આ વિદ્યુતભારને આપણે ઇન્ફાનાઇટથી એ લાવશું તો કોઈ કાર્ય કરવું પડશે, એને આપણે કહીશું W એક્સટર્નલ. તો આ સ્થિતિમાનનું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ: VA માઇનસ V ઇન્ફાનાઇટ ફાઇનલ માઇનસ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ W એક્સટર્નલ. કાર્ય કરવું પડ્યું ક્યાંથી ક્યાં લાવવા માટે? ઇન્ફાનાઇટ ટુ A લાવવા માટે. ઇન્ફાનાઇટ ટુ A કોને લાવવા માટે? યુનિટ વિદ્યુતભાર Q. તો V ઇન્ફાનાઇટ તો આપણે 0 માની લીધું છે. આ ટર્મ્સ આપણા માટે કેવી છે? 0. તો આપણને શું મળશે? VA is equal to W external infinite to A upon Q. વેલ, તો સરસ રીતે આપણને સૂત્ર જોવા મળ્યું. અને આ આખા ટર્મ્સમાં એક ક્વેશ્ચન થાય કે આ વિદ્યુતભારને ઇન્ફાનાઇટથી A સુધી લાવવાનો છે. કઈ રીતે લાવવાનું? ધીમે ધીમે ધીમે, સ્લો મોશનમાં. તો સ્લો મોશનમાં જ્યારે Q ને આપણે ઇન્ફાનાઇટથી A સુધી લાવવો હોય તો એમાં પણ અમુક કન્ડિશન આવે. જેમ કે સતત આ અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ જે હશે એ ઇલેક્ટ્રિક ફિલ્ડને લીધે Q પર સતત ઇલેક્ટ્રિક ફોર્સ એટલે કે વિદ્યુત બળ લાગતું હશે, અને એ વિદ્યુત બળના જેટલું જ એક્સટર્નલ બાહ્ય બળ આપવું પડશે આપણે, અને એમાં બે કન્ડિશન એપ્લાય થશે. અને એ કન્ડિશન છે કે ભાઈ Qની સ્પીડ એટલે કે વેલોસિટી મેગ્નિટ્યુડ એ કોન્સ્ટન્ટ રહેવું જોઈએ, બદલાવવું જોઈએ નહીં. બીજી ટર્મ્સ હશે કે ભાઈ કાઇનેટિક એનર્જીમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થવો જોઈએ નહીં. રાઈટ? તો આ બે कंडीशन तुम्हारा रटवी पड़े, अमुक समझव पड़े ना अमुक रटव पड़े. इसको रट डाला तो लाइफ जीगा डाला. चलो आगे देखते हैं. ठीक है, आगे समझવાનો પ્રયત્ન કરીએ. આટલા ટર્મ્સ એન્ડ કન્ડિશન જોયા પછી હું કોઈ બે બિંદુ માટે વિચારું તો ધારો કે મારી પાસે એક બિંદુ A અને એક બિંદુ B છે. સમજી લો આ ઇલેક્ટ્રિક ફિલ્ડની અસર હેઠળ છે. મારે એક ટેસ્ટ ચાર્જ Q0 ને A to B લાવવો છે, તો મારે કાર્ય કરવું પડશે W એક્સટર્નલ. હવે મારે આનું સૂત્ર લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો લખી શકીએ ફાઇનલ એટલે કે VA માઇનસ VB W એક્સટર્નલ ક્યાંથી ક્યાં લાવ્યા? B to A અપોન શું લખી શકાય? Q0. તો આ બે બિંદુ વચ્ચે આપણને પોટેન્શિયલ ડિફરન્સ મળી ગયો. આને આપણે કહીશું PD, પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ખૂબ જ અગત્યની રાશિ. રાઈટ? તો થોડું થોડું તમને ફીલ થતું હશે અને તમે સમજી પણ શકતા હશો. હવે આગળ આપણે એક સરસ મજાનું થિયરી જોવા જઈ રહ્યા છે
અને એ થિયરી છે કોઈ બિંદુવત વિદ્યુતભાર હોય આપણી પાસે, અને એ બિંદુવત વિદ્યુતભાર શું કરશે તો કે એની જે વિસિનિટી છે એટલે કે અવકાશ છે એમાં એની વિદ્યુત ક્ષેત્ર ફેલાયેલું હશે, અને એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જો કોઈક આર અંતરે રહેલા બિંદુ, આર અંતરે જે બિંદુ રહેલું છે એ આર અંતરે રહેલા બિંદુનું આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો હેડિંગ ડાઉન, જો આપણી પાસે બિંદુવત વિદ્યુતભાર હશે અને બિંદુવત વિદ્યુતભારને કારણે કોઈ આર અંતરે રહેલા બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કઈ રીતે શોધી શકાય? તો આપણે એક બિંદુવત વિદ્યુતભાર લઈએ Q, તેનાથી આર અંતરે કોઈ બિંદુની કલ્પના કરીએ, ધારો કે લઈ લઈએ આપણે A, રાઈટ? તો આ A આગળ મારે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શોધવું છે, એટલે કે VA શોધવું છે. કઈ રીતે શોધી શકાય? આપણને ખબર જ છે કે મારે એક પહેલા બિંદુ કન્સિડર કરવું પડશે ઇન્ફાનાઇટ આગળ. ઇન્ફાનાઇટ આગળ એક ટેસ્ટ ચાર્જ લેવો પડશે. આ ટેસ્ટ ચાર્જને મારે કોઈ પણ માર્ગે, રાઈટ, કોઈ પણ માર્ગે ઇન્ફાનાઇટથી A સુધી લાવવું પડશે. સર તમે કોઈ પણ માર્ગે કેમ કીધું? કેમ કે W1 ધારો કે અહીંયાથી અહીંયા ગਏ તો W1 કાર્ય કરવું પડે, અહીંયાથી અહીંયા ગए તો W2 કાર્ય કરવું પડે, અહીંયાથી અહીંયા ગए તો W3 કાર્ય કરવું પડે. પણ આપણે સંરક્ષી બળ હેઠળ કાર્ય કરી રહ્યા છે, સંરક્ષી બળ હેઠળ કાર્ય કરી રહ્યા છે, જેથી W1 = W2 = W3. કેમ કે સંરક્ષી બળ હેઠળ થતું કાર્ય એ માર્ગ પર આધારિત નથી. આપણે પહેલા પણ ભણી ચૂક્યા છે, સમજાયું છે? ચાલો તો જોવાનો પ્રયત્ન કરીએ. ફરીથી બહુ કન્ફ્યુઝન વાળું થઈ ગયું, ફરીથી આપણે એકવાર એને સમજવાનો પ્રયત્ન કરીએ અને સરસ મજાની આકૃતિ દોરીને સમજીશું. અચ્છા, અહીંયા સુધી તો તમે સમજી જ ગયા છો. આપણે ઇન્ફાનાઇટ એક બિંદુની કલ્પના કરીએ, રાઈટ, અને ઇન્ફાનાઇટ બિંદુ આગળ આપણે એક ટેસ્ટ ચાર્જ મૂકીશું. અચ્છા, હવે ક્યુને મારે ઇન્ફાનાઇટથી A લાવવો છે. આના લીધે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે તે બહારની તરફ હશે અને એ અનંત સુધી વિસ્તરેલી હશે. એ આપણે એની લાક્ષણિકતામાં જોઈએ. આગળ સમજવાનો પ્રયત્ન સમજો. મારે ક્યુને અહીંયા લાવવો હોય તો શું આ કેપિટલ ક્યુ અને ક્યુ વચ્ચે વિદ્યુત બળ ઉદ્ભવશે ખરું? વિચારો. ચાલો ચેક કરીએ. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ Fe = K capital Q into small q ટેસ્ટ ચાર્જ upon distance. ઇન્ફાનાઇટની અંદર આર ઉમેરીએ તો રહેશે ઇન્ફાનાઇટનો સ્ક્વેર. ઓ સર, 1/∞ to 0. તો કેવી રીતે પોસિબલ છે? કેવી રીતે ઉદ્ભવશે? કેવી રીતે આપણે ચાર્જ ક્યુને ઇન્ફાનાઇટથી A સુધી લાવીશું? તો એના માટે આપણે એક એઝમ્પશન કરીશું અને એ પણ જોવાનું રહ્યું કે જેમ જેમ આપણે લાવતા જઈશું તેમ અંતર ઘટતું જશે, અને અંતર ઘટતું જશે તેમ તેમ બળનું મૂલ્ય વધતું જશે, અને બળનું મૂલ્ય વધતું જાય તો એ વિદ્યુત ભાર પ્રવેગિત થતો જાય. પણ આપણે તો ઝડપ એટલે કે વેલોસિટીનું જે મૂલ્ય છે એ કોન્સ્ટન્ટ રાખવાનું છે અને કાઇનેટિક એનર્જી ચેન્જ થવા દેવાની નથી. તો શું કરી શકીએ આના માટે? તો કે જે પણ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ લાગતો હશે એના જેટલું જ બાહ્ય બળ આપીને આપણે આ વિદ્યુત ભારને ધીમે ધીમે ઉચકીને A સુધી લાવવો પડશે. જોઈએ કઈ રીતે થાય. તો આપણે એવું વિચારીએ કે ભાઈ x પર જઈને એક નાનું સ્થાનાંતર વિચારીએ dx જેટલું, અને આ dx જેટલા છોટા સ્થાનાંતર માટે એક બિંદુ આગળ q ની પોઝિશન વિચારીએ. તો એના ઉપર આ q ને લીધે સ્મોલ q અને એમની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ શું આ તરફ લાગતું હશે? અપાકર્ષણ. આ પણ પોઝિટિવ અને આ પણ પોઝિટિવ. યસ સર.
તો એફ ઇલેક્ટ્રિકલ ફોર્સ આ તરફ. હવે આના જેટલું જો મારે આની વેલોસિટી કોન્સ્ટન્ટ રાખવી હોય એટલે કે એનું મૂલ્ય કોન્સ્ટન્ટ રાખવું હોય તો આના જેટલું જ બળ શું મારે આ તરફ એફ એક્સટર્નલ લગાડવું પડે? બિલકુલ લગાડવું પડે સર. અચ્છા, હવે આપણે જોઈએ છે જેમ જેમ પાસે આવતો જાય છે તેમ તેમ ઇલેક્ટ્રિક ફોર્સ વધતો જાય છે. તો આ બળ અચળ નથી, આ તો ચલ બળ છે. તો 11મા ધોરણમાં ભણી ગયા આપણે કે ચલ બળ વડે થતું કાર્ય. આપણે ડબલ્યુ એક્સટર્નલ લઈએ, ક્યાંથી ક્યાં લાવવાના છે ભાઈ? ઇન્ફાનાઇટ ટુ એ લાવવાના છે. ચળ બળ વડે થતું કાર્ય શું લખતા આપતા આપણે? ઇન્ટિગ્રેશન એફ ઇન્ટુ ડીએક્સ લખતા હતા. યસ, બિલકુલ. હવે આપણે ચર્ચા કરી રહ્યા છે ક્યાંથી ક્યાં સુધી લઈ જવાના, તો કે ઇન્ફિનિટી ટુ એ. ક્લિયર? અચ્છા, હવે આ બળ કયું બળ લઈએ સર? શું એક્સટર્નલ લઈએ કે આ લઈએ? વિચારવા જેવી બાબત છે. અહીંયા સમજવા જેવી બાબત એ કે ભાઈ તમે જ્યારે એક્સટર્નલ વર્કડનની વાત કરી રહ્યા છે તો આપણે ફોર્સ એક્સટર્નલ લઈએ તો ફોર્સ એક્સટર્નલ આ તરફ લાગે છે અને ક્યુ પણ આ તરફ આવે છે. જોઈ શકો છો તમે, ક્યુ પણ આ તરફ આવે છે, રાઈટ? તો ક્યુ પણ આ તરફ આવે છે અને એક્સટર્નલ ફોર્સ પણ આ તરફ લાગે છે. એનો મતલબ એવો થયો કે દિશા બંનેની કેવી છે? સમાન છે. વેરી ગુડ. જો દિશા એટલે કે ફોર્સ પણ આ બાજુ અને ક્યુનું સ્થાનાંતર પણ આ બાજુ, તો બંને એક જ દિશામાં હોય તો એનો ડોટ પ્રોડક્ટ જ્યારે આપણે આવી રીતે લખી શકીએ ઇન્ફાનાઇટ ટુ એ એફ ડીએક્સ કોસ 0, કેમ કે બંને સદિશો વચ્ચેનો ખૂણો કેવો બને છે? 0 બને છે. અચ્છા, તો આ 0 કોસ 0ની વેલ્યુ કેટલી? 1. ક્લિયર? ચાલો આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા ડબલ્યુ એક્સટર્નલ ઇન્ફાનાઇટ ટુ એ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ઇન્ટિગ્રેશન ઇન્ફાનાઇટ ટુ એ. પણ એ બિંદુ સુધીનું ડિસ્ટન્સ કેટલું છે? આર. તો આપણે અહીંયા શું લખીશું? આર. ક્લિયર? ઓકે, અહીંયા લિમિટ પણ આપણને ખબર પડી ગઈ. ઇન્ફાનાઇટ ટુ આર, ઇન્ફાનાઇટ છે આર સુધી લઈ જવાનું છે. જોઈએ એફ ઇન્ટુ ડીએક્સ, ફોર્સની વેલ્યુ લખીએ કે ક્યુ અપોન કેટલા માટે વિચાર્યું છે આપણે? એક્સ ડિસ્ટન્સ સુધી. તો અહીંયા શું લખીએ? એક્સ સ્ક્વેર. અહીંયા એક વાત, આનું મૂલ્ય જે આપણે લખ્યું એક્સટર્નલ ફોર્સનું, શું સાચું લખ્યું? કેમ કે આ તો ઇલેક્ટ્રિક ફોર્સનું મૂલ્ય છે, એફઈ આ તરફ, પણ આની ડાયરેક્શન તો આ તરફ છે. તો શું હું આવી લખી શકું? એનો મતલબ એવો થયો કે એફઈ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સટર્નલ. બિલકુલ સાચી વાત, મૂલ્ય પ્રમાણે. પણ જો દિશા વિરુદ્ધ હોય તો અહીંયા મૂલ્યમાં શું આવશે? ઋણની નિશાની આવશે. આનું મૂલ્ય કેવું બનશે? માઇનસ ઇન્ટુ ડીએક્સ. સમજાઈ ગયું? અચ્છા, આગળ જોવાનો પ્રયત્ન કરીએ કંઈક. ઓકે, તો ડબલ્યુ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ આપણે જે પણ ચલિત રાશિ નથી, બધાના બાળ કલ્યાણ કે જે કે કોન્સ્ટન્ટ છે, કેપિટલ ક્યુ કોન્સ્ટન્ટ છે, સ્મોલ ક્યુ પણ કેવો છે? કોન્સ્ટન્ટ. ખાલી અંતર બદલાઈ રહ્યું તમે જોઈ રહ્યો છો કે ઇન્ફાનાઇટથી આર સુધી લાવવામાં ખાલી અંતર બદલાઈ રહ્યું છે. તે રાશિને આપણે બહાર કરી લઈએ. માઇનસ કે ક્યુ અપોન શું લખી શકીએ? નથિંગ. ઇન્ટિગ્રેશન ઇન્ફાનાઇટ ટુ આર 1 અપોન એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. ક્લિયર? અચ્છા, હવે સંકલન વિશે થોડું સમજવું પડે. તો સંકલન માટે આપણે એક સૂત્ર છે 1 અપોન ઇન્ટિગ્રેશન એક્સ રેસ ટુ એન ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ એન પ્લસ 1 અપોન એન પ્લસ 1. અચ્છા, તો એક્સ સ્ક્વેરને શું આપણે આવી રીતે લખી શકીએ? ઇન્ટિગ્રેશન એક્સ રેસ ટુ -2 ઇન્ટુ ડીએક્સ. તો શું આવશે? એક્સ રેસ ટુ -2 પ્લસ 1 અપોન -2 પ્લસ 1. -2 માંથી 1 જાય તો -1 વધશે. અહીંયા પણ -2 માંથી 1 જાય તો -1 વધશે. એનો મતલબ કે એક્સ રેસ ટુ -1 ના છેદમાં -1, ધેટ મીન્સ 1 અપોન એક્સ. રાઈટ? તો આપણે અહીંયા ડાયરેક્ટ લખીશું. ધ્યાન આપજો કે ક્યુ -1 અપોન એક્સ
ઇન્ફાનાઇટ ટુ આર. ક્લિયર છે આટલી વસ્તુ? ઓકે, એકવાર અપર લિમિટ મૂકવાની ને એકવાર લોઅર લિમિટ મૂકવાની. તો ચાલો મૂકીએ. માઇનસ કે ક્યુ ક્યુ, એકવાર અપર લિમિટ x ની જગ્યાએ, એકવાર માઇનસ માઇનસ પ્લસ 1 અપોન ઇન્ફાનાઇટ. 1 અપોન ઇન્ફાનાઇટનું મૂલ્ય કેવું થશે બાળકો? 0 થશે. તો આ ટર્મ શું નીકળી ગઈ? આ બંનેનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ. તો શું આવશે? W external infinite to A is equal to KQQ upon R. ઓકે, આ તો આપણને વર્ક ડન મળ્યું, રાઈટ? હવે આપણને ખબર છે કે જ્યારે પણ ઇન્ફાનાઇટ ટુ એ જઈએ ત્યારે પોટેન્શિયલ ડિફરન્સનું આપણે સૂત્ર શું લખતા હતા? VA માઇનસ V ઇન્ફાનાઇટ is equal to W external infinite to A upon Q. જો આ વેલ્યુ અહીંયા પુટ કરવામાં આવે તો આ Q ને Q को માર दिया તો શું વધશે આપણી પાસે? VA minus V infinite is equal to KQ by R. Right? Infinite પર પોટેન્શિયલ કેવું? 0. That means VA is equal to KQ by R. Very nice. That means કે કોઈ પણ બિંદુવત વિદ્યુતભાર હોય એનાથી R અંતરે રહેલા કોઈ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શોધવું હોય તો આપણે ડાયરેક્ટલી લખી શકીએ VA is equal to KQ by R. અહીંયા કયો Q છે? જેના થ્રુ વિદ્યુત ક્ષેત્ર ઇફેક્ટ કરે છે ટેસ્ટ ચાર્જ પર. અહીંયા ટેસ્ટ ચાર્જ લેવાનો નથી. સમજાઈ ગયું? અચ્છા, ઓકે, આગળ જોઈએ. આનો એસઆઈ એકમ શું છે વગેરે વગેરે થોડી ઘણી ચર્ચા છે એ કરી લઈએ અને પછી આપણે વિડીયોની સમાપ્તિ કરીએ. ચેક. વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર પ્રમાણે આપણને ખબર છે, આપણે હમણાં જ લખ્યું. શું લખ્યું? VA is equal to W external infinite to A upon Q. તો આ જૂલ પર કુલમ, રાઈટ? અને આપણે વોલ્ટ તરીકે પણ દર્શાવી શકીએ. ક્લિયર થયું? ઓકે. પારિમાણિક સૂત્રની વાત કરીએ તો જૂલ પર કુલમ. જૂલ એટલે ન્યૂટન ઇન્ટુ મીટર પર કુલમ. ન્યૂટન એટલે શું? તો કે કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર પર કુલમ. ન્યૂટન में केजी इंटू मीटर पर सेकंड स्क्वायर तो શું બનશે? કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ કુલમ. હવે તો આ બધા જ આપણી જે મૂળભૂત ભૌતિક રાશિ છે એમાં ફરી ગયા તો તમે આનું પારિમાણિક સૂત્ર શોધી શકશો. અને તમે પારિમાણિક સૂત્ર શોધી લો તો એ પારિમાણિક સૂત્ર શોધીને તમારે સ્ક્રીન કેપ્ચર કરીને ગ્રુપમાં મોકલવાનું રહેશે. ધન્યવાદ મિત્રો. પછી આપણે કાલે આગળનો ટોપિક ભણીશું.